કોઈ પૂછે છે કે ક્યાં જઈ રહ્યા છો? પ્રેમ કરવા. શું જિંદગી છે યાર? રોજ સવારે ડેટ પર નીકળે છે. જે પોતાને જાણે છે ફક્ત તે જ પોતાના કામમાં ડૂબી શકે છે. આ જિંદગી પ્રત્યેનો પ્રેમ છે. હું જીવી રહ્યો છું અને એમ જ નથી જીવી રહ્યો. મારી દરેક શ્વાસમાં મોહબ્બત છે. મારા દરેક ધબકારામાં આશિકી છે. એવો પ્રેમ જે પરિણામ માંગતો જ નથી, સુધ લઈ શકતો નથી પરિણામની. મતલબ શું થશે આગળ ખબર નથી, શું થશે આગળ. જે પણ થાય અત્યારે શ્વાસ લેવાની ફુરસદ નથી કે તું મારા આલિંગનમાં છે. સમજમાં આવી વાત? કોના માટે આ બધી વાત? જે કરી રહ્યા છીએ તેના માટે. શ્વાસ લેવાની ફુરસદ નથી. જેમાં તે આગ હોય તે જ યોગી છે. તે નહીં કે ત્યાં બેસી ગયા છે અને પેટ અંદર બહાર કરી રહ્યા છે. તેનાથી યોગી નથી થઈ જતા. આ પ્રેમ યજ્ઞની જ્વાલા છે. કામ અને આગ, જ્ઞાની માને અંગાર. શું કરશો બચ્ચા? કહો. હલકો માણસ બની રહીને શું કરશો? શું લાભ થશે? વધારે જીવશો. આ સુરક્ષા જે કરો છો તે કરતા કરતા શું કરી લેશો? મૃત્યુથી બચી જશો. જ્યારે મરવું જ છે તો બેધડક જીવીને કેમ નથી મરતા? આગનો ધર્મ છે આપણો. ઉપનિષદ કહે છે તમે અમૃતના સંતાન છો. હું વધુ સ્પષ્ટ કરીને તમને કહું છું, તમે આગના સંતાન છો અને આગના સંતાન નથી તો પોતાને સનાતની ન કહેતા. હવે મને પરસેવો નથી આવી રહ્યો તો તમને કેમ આવવા લાગ્યો? આચાર્યજી, અમે આજકાલ ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યા છીએ. મીટિંગ્સ, ડેડલાઇન્સ, સોશિયલ મીડિયા પર. અંદરથી હજુ પણ ખૂબ જ સુન્ન અને થાકેલા લાગે છે. ક્યારેક જે વસ્તુઓથી અમને પ્રેમ હતો, જેમ કે કામ, સંબંધો, પોતાના સપના, તે બધું હવે બોજ અને જવાબદારી જેવું લાગવા લાગ્યું છે. ઘણા લોકો તો બસ ધક્કા ખાઈને અથવા કોઈના કહેવાથી જ કામ કરી લે છે. તેમની અંદરથી કોઈ આગ કે લગન નથી. કોઈ ઇનામ કે વખાણની પરવા કર્યા વગર જિંદગીમાં ફરી તે જ પ્રેમ અને આગ કેવી રીતે જગાવી શકીએ? કહેવામાં આવે છે સેલરી વેલરી છોડો, કામ ખૂબ પ્યારું છે, ચાલો કરીએ. બાકી શું છે? ખાવા માટે રોટી અને માથું છુપાવવા માટે છાપરું મળી જ જશે. કેટલા લોકો કામ કરશે? અને જેટલા લોકો છે જેમની આ સંભાવના સાંભળીને જ દિલ ધ્રુજી ગયું હોય. અવાજ આવ્યો હતો અહીં સુધી, એવો રમ્બલિંગ સાઉન્ડ. આ શું કહી દીધું? આ શું કહી દીધું? તે જાણી લે કે ખૂબ સમસ્યા છે. જન્મ જ વ્યર્થ જઈ રહ્યો છે. જન્મ જ વ્યર્થ જઈ રહ્યો છે. અથવા તો પોતાનું માની લો કે જન્મ વ્યર્થ છે, અથવા માની લો કે કૃષ્ણની શિક્ષા વ્યર્થ છે, કારણ કે તેમની શિક્ષા બિલકુલ સપાટ કહે છે કામ કરો. કર્મફળની કોઈ ચિંતા નહીં, કોઈ પરવા નહીં. અને જે એવો થઈ ગયો તેને ઈચ્છો તો ખેલાડી કહો, તેને ઈચ્છો તો પ્રેમી કહો, જાંબાઝ કહો, સ્ટર્ન કહો, અને ઈચ્છો તો સંન્યાસી કહી દો. આ બંનેને તો અમે ક્યારેય એક સાથે નથી સાંભળ્યા. સ્ટર્ડ, સંન્યાસી. એમ જ છે. હશે શબ્દ અલગ અલગ દિશાઓથી, ખૂબ અલગ દિશાઓ અને ખૂબ અલગ સંદર્ભો અને ખૂબ અલગ સંસ્કૃતિઓમાંથી આ બંને શબ્દ આવે છે. પરંતુ જો તે એક જ દિશા તરફ ઇશારો કરે છે તો તેને અલગ કેવી રીતે માનીએ? કેવી રીતે માનીએ? અને વાસ્તવમાં નાયક કે હીરો કહેવાનો અધિકારી પણ તે જ છે. તેને હીરો પણ કહી શકો છો. અમે તો ક્યારેય એવું વિચાર્યું નથી કે મુનિ અને હીરો બિલકુલ આગળ પાછળ મૂકી શકાય. પર્યાય છે. એક જ શ્વાસમાં કહી શકાય. બિલકુલ કહી શકાય. અને જો મુનિ તમારો હીરો નથી તો તમારો હીરો કોણ છે? પછી લુચ્ચા, એ જ ખેનીબાઝ. વાત સમજમાં આવી રહી છે?
સત્યનું પણ જે જગત છે ને તેમાં પણ અંદર તમામ પ્રકારની વિવિધતાઓ હોઈ શકે છે. અને સત્ય માને તો મુક્તિ, તો ત્યાં બધી પ્રકારની વિવિધતાઓ માટે સ્થાન છે. તો મુક્ત થાઓ. ત્યાં પણ અલગ અલગ પ્રકારના રંગ પહેરવા માટે, કિરદાર ઓઢવા માટે. બિલકુલ મુક્ત છો અને તે બધા રંગ, બધા કિરદાર એક જ છે, કારણ કે બધા જ સત્યના છે. પણ જ્યારે તમે આ વાત નથી સમજતા, તો તમે સત્યને કોઈ એક ખાસ આવરણથી, રંગથી, આચરણથી, બોલચાલથી, વેશભૂષાથી, પંથ, ધારાથી, ભાષા વગેરેથી જોડી લો છો. સત્ય જો કોઈ સાથે અનિવાર્ય રીતે જોડાયેલું છે, તો તે છે પોતાના પ્રત્યે જ્ઞાન અને કર્મ પ્રત્યે પ્રેમના સાથે બીજા કોઈ સાથે જોડાયેલું નથી. સત્ય પોતાની સાથે ઓળખ છે અને કામ સાથે આશિકી છે. કોઈ પૂછે કે ક્યાં જઈ રહ્યા છો? પ્રેમ કરવા. શું જિંદગી છે યાર? રોજ સવારે ડેટ પર નીકળીએ છીએ. અને જ્યારે દિવસભર ચાલી છે તો રાતે પણ કોણ ઈચ્છે છે કે ખતમ થઈ જાય? રાત તો હોય જ છે. ઇશ્ક જવાન થાય છે રાતોમાં. જૂનો સંસારી. 10 વાગી ગયા, સુવા દો. સાત વાગી ગયા, હજુ કેટલું કામ કરાવશો? ધ્યાન રાખજો, 2-4 ગબડી ના જાય. આમ જુએ છે. શ્લોક નથી, આ વિશુદ્ધ પ્રેમ છે. અને આ કોઈ છવી, કોઈ કલ્પના, કોઈ સિદ્ધાંત પ્રત્યેનો પ્રેમ નથી. આ જિંદગી પ્રત્યેનો પ્રેમ છે. હું જીવી રહ્યો છું અને એમ જ નથી જીવી રહ્યો. મારા દરેક શ્વાસમાં પ્રેમ છે. મારા દરેક ધબકારામાં આશિકી છે. અનંત પ્રેમ. એવો પ્રેમ જે પરિણામ માંગતો જ નથી, સુધ લઈ શકતો નથી પરિણામની. બોલો, શું થશે આગળ? ખબર નથી શું થશે આગળ. જે પણ થાય. આ હાથ છે, આ બાજુઓ, આનાથી આપણે કામ કરીએ છીએ. શું કરીએ છીએ? કામ. હવે એક સામાન્ય ફિલ્મી ગીત છે. હવે સમજો તેના અર્થ કેટલા બદલાઈ જાય છે. ઠીક છે, આ હાથોથી કામ કરીએ છીએ આપણે. આજ તો બોલીએ છીએ, અમે કામ કરીએ છીએ, અમે શ્રમિક છીએ. આનાથી હજુ શ્વાસ લેવાની ફુરસદ નથી કે તું મારા આલિંગનમાં છો. સમજમાં આવી વાત? કોના માટે વાત હતી આ બધી? જે કરી રહ્યા છીએ તેના માટે. શ્વાસ લેવાની ફુરસદ નથી. અને ઉપરથી ભલે બતાવી દો કે અરે યાર કામ સારું, કામ વધારે છે, એટલી ચીડ થાય છે તો ન કરો ને. જેમ પ્રેમી રૂઠે છે બીજાથી. સારું, અમે એટલા જ ખરાબ છીએ તો ન આવો અમારી પાસે. તો ઉપરથી ચીડ પણ બતાવી શકો છો. વચ્ચે વચ્ચે પૂરી છૂટ છે. અરે યાર, પરેશાન થઈ ગયા, ખૂબ કામ થઈ ગયું, અમારે નથી કરવો, અમે આખો દિવસ આ જ કરતા રહીએ છીએ. એટલું ખરાબ લાગી રહ્યું છે તો ન કરો. હું એટલી જ ખરાબ છું તો ત્યાં રહો, હવે અહીં ન આવો. છોડી શકો તો છોડી દો, અને છોડી શકો તો અમે કહીએ છીએ છોડી જ દો. જે વસ્તુ છોડી શકાય તેને જે પકડીને બેઠા છે એ તુચ્છ માણસ છે. કઈ આવી રહી છે વાત સમજમાં? અને કેટલું વ્યાપક છે સત્યનું ક્ષેત્ર.
તેના માટે શ્રીકૃષ્ણ આગળ વધારે વિસ્તારથી અને સ્પષ્ટતાથી બમણું જોર આપીને કહી દે છે કે સારું સાંભળો, જે કામમાં ડૂબેલો હોય તેને જ માનવું યોગી, સંન્યાસી, ઋષિ, પ્રેમી, નાયક, નેતા, બધું તેને જ માનવું પોતાનું. તેને ન માની લેતા કોને આજે લાગેલા છે કે જલ્દી વેલ્યુએશન 3x કરી દેશે, પછી એક્ઝિટ લઈ લેશે. આ ગમે તેટલી પણ મહેનત કરી રહ્યા હોય તેને સન્માન ન આપી દેવું. આગ હોવી જોઈએ જે યજ્ઞમાં પોતાને જ અર્પિત કરે. મેને આહુતિ બનકર દેખા, યહ પ્રેમ યજ્ઞ કી જ્વાલા હૈ. જેમાં તે આગ હોય તે જ યોગી છે, તે નહીં કે ત્યાં બેસી ગયા છે અને પેટ અંદર બહાર કરી રહ્યા છે, તેનાથી યોગી નથી થઈ જતા. પેટ અંદર બહાર કરવાથી તમને કંઈ બીજું કહી દઈશું. યોગી થોડા જ થઈ જશો. કૃષ્ણ છે યોગેશ્વર, તો અમે તો નથી જોયું કે સમજમાં આવી રહી છે વાત? ઘોર સક્રિયતા અને જેને મળે કે હાથ પગ નથી હલતા, કામ નથી થઈ રહ્યું, જેને કોઈ પણ હાલતમાં માની ન લેવું કે આ સાચા કેન્દ્રથી જિંદગી જીવી રહ્યો છે, જે સાચા કેન્દ્રથી જિંદગી જીવી રહ્યો હોય તેની જિંદગીમાં આગ ન હોય અને સક્રિયતા ન હોય એ શક્ય જ નથી. જે માણસ સાચી જિંદગી જીવી રહ્યો હશે તે તોફાનની જિંદગી જીવી રહ્યો હશે. મેં એકવાર કહ્યું હતું, તેની જિંદગી એવી હશે જેમ કોઈ મીણબત્તી બંને છેડેથી બળી રહી હોય. તેને પ્રકાશ સાથે એટલો પ્રેમ છે કે તે પોતાના મટવાની પરવા નથી કરતી. અરે, અહીંથી પણ બળીશ અને અહીંથી પણ બળીશ, કોણ રાહ જુએ કે ધીમે ધીમે પીગળીશ. આ હોય છે સક્રિયતા. તમે કોઈને કહો, અમે તો બધું જાણી ગયા, બ્રહ્મજ્ઞાની છીએ, ત્યાં ખૂણામાં પડ્યા છે. ના, જુઓ, અમને આ દુનિયાની ખુરાફાતથી કોઈ મતલબ નથી. અમને અંતિમ સત્યની ખબર પડી ગઈ છે અને અમે હવે ખૂણામાં પડ્યા રહીએ છીએ. તું કંઈ નથી. કેવો માણસ હશે તે, જેને સત્ય દેખાવા લાગ્યું છે અને તે હજુ પણ પોતાની આદત, આળસ અને સુરક્ષાના ચકરડામાં કેદ છે. કહે છે ના, જુઓ, પોતાનું પણ તો જોવું પડે છે ને. મતલબ ઠીક છે, થોડું સમજી વિચારીને જુઓ, રાખવું પડે છે. એવું નથી હોતું કે હા સત્ય વગેરે છે, અમે સ્વીકારીએ છીએ, મતલબ જોઈશું. ઉતાવળ શેતાનનું કામ છે ભાઈ. 100-200 વર્ષ ઓછામાં ઓછું થોડું જોવા દો, પરખવા દો, ધીરજ ધરો. અને તે એટલા કબીર સાહેબની વાત કરે છે તો તેમણે તો કહ્યું, ધીરે ધીરે રે મના. ધીરે ધીરે. બાપુજી કેટલું ધીરે ધીરે. હાલત જુઓ પોતાની. 6 મહિના નહીં, 2 વર્ષ નહીં તો 4 વર્ષ, તેનાથી વધુ તમે ચાલવાના નથી. અને જે જવાન છે તે 10થી ગુણા કરી લો, તે 10-20 વર્ષ ચાલી જશે, નહીં તો 40. કેટલું ધીરે ધીરે. અને આ તમારી સાવધાની નથી, આ તમારી કાયરતા છે. કોઈ માત્ર સાવધાની માટે ધીરે ધીરે હોય તો માફી છે. તમારે સાવધાની માળી કોઈ વાત નથી. તમે કાયર છો, તમે સુરક્ષાના દીવાના છો. તમારું બધું ધ્રુજવા લાગે છે. દાંતથી લઈને આંખ સુધી. શિયાળામાં દાંતો વગડતા સાંભળ્યા છે? સત્ય જ્યાં સામે આવ્યું
અને જ્યાં અગ્નિએ પોકાર્યું. જ્યાં કર્મનું નિમંત્રણ આવ્યું ત્યાં એના આંતરડા દાંત બધું વગડવા લાગે છે. એના માટે જ્ઞાનનો મતલબ છે જ્ઞાનની વાતો. તમે વિચારો છો જ્ઞાન એટલે વાત હોય છે. જ્ઞાન એટલે વાત નથી થતી. જ્ઞાન એટલે આગ હોય છે. આ પ્રેમ યજ્ઞની જ્વાલા છે, કામ અને આગ. જ્ઞાની એટલે અંગાર. ઠરેલી, ઉડતી રાખ નહીં. આ રાખ લઈને અહીં લગાવી લીધી તો જ્ઞાની થઈ ગયા. ના ના ના, જ્ઞાની અહીં રાખ નથી લગાવતો. જ્ઞાની અહીં અંગારા લગાવે છે. હવે મને પરસેવો નથી આવી રહ્યો તો તમને કેમ આવવા લાગ્યો? ઠંડા ઠરેલા લોકો, લતખોરો માટે ના ગીતા છે ના જ્ઞાન છે. કે જેને વાત વાતમાં ધક્કો મારો તો કંઈક કરશે, ધક્કો મારો તો કંઈક કરશે. જ્ઞાન એટલે બેપરવા આશિકી. ખબર જ નથી પડી કે જિંદગી ક્યારે વીતી ગઈ. જ્યારે ખબર જ નથી પડી જિંદગી ક્યારે વીતી ગઈ તો કહો મૃત્યુ કેવી રીતે આવશે? જેને જિંદગીનો હોશ હોય, સામાન્ય અર્થમાં હોશ, જેને જિંદગીનો હોશ હોય તેને જ ખબર પડી શકે ને કે હવે મૃત્યુ આવી ગયું. જે જીવી જ એવી રીતે રહ્યા હતા કે તેમને જિંદગીની ખબર જ નથી, તે પછી ક્યારેય મળતા પણ નથી, તે અમર થઈ જાય છે. જ્ઞાન એટલે એવું જીવવું કે ખબર જ ન પડે દિવસ, મહિના, વર્ષ, દસકા અને પછી જીવન આખું ક્યારે વીતી ગયું. ક્યારેક થયું હશે, થોડી એવી ઝલક મળી હશે જ્યારે ક્યારેક ડૂબ્યા હશો કોઈ દિલી કામમાં. થયું છે એવું? અરે આ શું થયું? સમય પૂરો થઈ ગયો. નાના બાળકો સાથે થાય છે. હવે ખબર નથી એવું થાય છે કે નહીં. મારા સમયમાં વિડીયો ગેમ રમવા જતા હતા. તેમના વિડીયો પાર્લર્સ હતા તો ટોકન આપતા હતા. અડધા કલાકનો, 40 મિનિટનો કે એટલી વાર સુધી રમશો અને 5 જ મિનિટ થઈ હોય એવું લાગતું હતું. અને તે આવીને કહેતો હતો, તે આવીને કહેતો પણ નહોતો, તે સામે આવી જતો હતો, ટાઈમ અપ, ગેમ ઓવર. જ્ઞાન એટલે જિંદગી પણ એવી જ વિતાવી દેવી. ખબર જ નથી પડી. આજે લખજો ન જાણે. ના છોડો ખૂબ. વિદ્વત્તાપૂર્ણ વાતો કરવી છે, ના જાણે કેટલાય તો ફિલ્મી ગીત છે, જેને જો સાચી જગ્યાએથી જુઓ તો તેમના બિલકુલ બીજા અર્થ નીકળી આવે છે, એવા અર્થ જે ગીતકારે પોતે ક્યારેય ન વિચાર્યા હોય. ખબર જ નથી પડતી કે શું થઈ ગયું, ક્યાં આવી ગયા. આ જ્ઞાન છે. આપણે વિચારીએ છીએ જ્ઞાન એટલે ખબર પડવી. જ્ઞાની એટલે તે જેને બધું ખબર હોય. ના ના ના, જ્ઞાની ખબર તે જે ખોવાઈ ગયો. હવે તેને કંઈ નથી ખબર. ઇમર્શન, ડૂબવો, તે ડૂબેલો છે, તેને કંઈ નથી ખબર. સમય તેના માટે રોકાઈ ગયો છે, તેને કંઈ નથી ખબર. તે જ્ઞાની છે. સમય રોકાય તો રોકાઈ જ જશે ને તેના માટે. જ્ઞાનનો અર્થ જ છે અસત્યને અસત્ય જાણી લેવું. સમય અસત્ય છે. જો સમય અસત્ય છે તો સમય પછી તેના માટે બચતો નથી. તે જેમ આજ સંસારમાં એક સમયાતીત, ટાઈમલેસ જિંદગી જીવી રહ્યો હોય છે. સમય તેમને ખબર પડે છે જેમને કાલની રાહ હોય, જેમને કોઈ પરિવર્તનની અપેક્ષા હોય, તેમને સમય ખૂબ ખબર પડે છે. ટ્રેન આવવાની છે, તમે મિનિટે મિનિટે સમય જોશો.
તમને સમયની ખબર પડશે, કારણ કે તમને એક પરિવર્તનની રાહ છે. ટ્રેન હજુ નથી, ટ્રેન હવે આવશે. પરિવર્તન થશે, પણ જે સાચી જિંદગી જીવી રહ્યો છે તેને કયા પરિવર્તનની રાહ છે? હમારા યાર હૈ, હમન કો ઇંતજારી ક્યાં? અમને કોઈ રાહ નથી જોતા. જ્યારે રાહ જોવાની નથી હોતી તો સમય રોકાઈ જાય છે. ખબર જ નથી પડતી ક્યારે નીકળી ગયો સમય. બહાર ઘડિયાળમાં નીકળી જાય છે. અમારી અંદર સમય ક્યારનોય રોકાઈ ચૂક્યો છે. અમને કોઈ રાહ જ નથી બચી, તો અમારી પાસે હવે કોઈ આંતરિક ઘડિયાળ પણ નથી બચી. આ જ્ઞાની છે. એને નથી ખબર શું થઈ રહ્યું છે. એને નથી ખબર તે ક્યાં આવી ગયો. કારણ કે આ બધું ખબર એમને પડે છે જેમને કોઈ ખાસ જગ્યાએ જવું હોય. ભાઈ, તમારે ક્યાંક જવું હતું, ખાસ જગ્યાએ, તો તમે નજર રાખો છો કે ક્યાં આવી ગયા. પછી તમને સારું પણ લાગી શકે, ખરાબ પણ. જ્યાં વિચાર્યું હતું પહોંચીશું ત્યાં જ પહોંચી ગયા તો સારું લાગશે, ક્યાંક બીજે પહોંચી ગયા તો ખરાબ લાગશે. એટલે માપદંડ શું છે? અપેક્ષા, કામના સાથે તુલના કરીને તમે કહો છો કંઈ સારું થયું, કંઈ ખરાબ થયું. જ્ઞાનીને તો ખબર નથી શું છે. યે કહાં આ ગયે यूं ही साथ साथ चलते. આશ્ચર્ય છે, બસ એ કહી શકે છે. તો આ હતું. ચાલો, જ્યાં પણ આવી ગયા સરસ છે. વિચાર્યું તો નહોતું, પણ સરસ છે. અને તે જ્યાં પણ જશે આશ્ચર્ય જ બોલશે, કારણ કે તેને ક્યાંય પણ જવું નહોતું. તેને તો ક્યાંય પણ જવું નહોતું. તેને જ્યાં જવું હતું એક અર્થમાં તે ત્યાં પહેલેથી જ પહોંચેલો છે. હવે તે લોકો કેવા લાગે છે જે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગને અલગ અલગ કહે છે અને તુલના પણ કરી દે છે. પ્રેમનો રસ્તો, બોધનો રસ્તો એકદમ અલગ નથી. તે એક જ વસ્તુના બે નામ કરી રહ્યા છે, અને જે આ બંનેને અલગ અલગ કરે, ના તેમની પાસે પ્રેમ છે, ના જ્ઞાન છે. સૌથી સારા ઉદાહરણ તેના. એમ તો આખી સંત શ્રેણી જ તેનું ખૂબ સારું ઉદાહરણ છે, પણ બે જે સૌથી સારા ઉદાહરણ હું જાણું છું, એક છે કબીર સાહેબ અને એક છે ગુરુ નાનક. તમે મને કહો કે ક્યાંક તમને લાગશે કે તો સીધા ઉપનિષદોની વાત કરી દીધી છે. ક્યાંક તમે કહેશો કે આ તો પ્રેમી છે, તો આ તો ભાવથી બોલી રહ્યા છે. પણ તેમના ભાવમાં પણ બુદ્ધ છે. અને તેમના બોધમાં ગહેરો પ્રેમ છે. પહેલા ખબર છે એક કેસમાં સારું હતું. હું બંધાયેલો નહોતો કે 6 જ ગ્રંથો પર વાત કરવી છે. હવે તો 6 નહીં 5 છે. સંત સરિતા મળીને તો પહેલા શું થતું હતું કે ઘણા બધા ગ્રંથો પર હું વાત કરી શકતો હતો. હવે એક પ્રકારનો પાઠ્યક્રમ બંધાઈ ગયો છે. ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જ. હવે ગીતા એટલે રામગીતા નહીં થઈ શકે. અને અષ્ટાવક્ર ગીતા છે તો અષ્ટાવક્ર ગીતા એટલે એક શ્લોક અષ્ટાવક્ર ગીતાનો જ ચાલશે. હવે કઠ ઉપનિષદ એટલે કેન ઉપનિષદ હવે નહીં થઈ શકે. એટલે ઈશાવાસ્યથી તમે નહીં લઈ શકો, એટલે પ્રશ્ન ઉપનિષદ નહીં લઈ શકો. તો કઠોપનિષદ એટલે એ જ ચાલશે. તો ખૂબ સારા ઊંચા ગ્રંથો છે જેના પર વાત નથી થઈ રહી. એ જ રીતે જે અન્ય ધારાઓ છે તેના પર તો એકદમ જ નથી વાત થઈ રહી. ઝેન કહાની છે, સૂફીઓના એટલા કિસ્સા છે. તમને ખબર છે યહૂદી મિસ્ટિક્સ, તેમના પણ બહુ. અને તે બધા જ્યારે વેદાંતના પ્રકાશમાં સમજો તો વધુ મજા આવે છે. હવે લાઓત્ઝેને અમે લઈ લીધા છે તો અમે લીઝો અને ચુઆંગઝુને નહીં લઈ શકીએ તો અમે ફસાઈ ગયા છીએ. એક સમય હતો, આખા વર્ષ સુધી અમે નિત્ય નિયમ પર અને આદિ ગ્રંથ પર કેટલી વાત કરી હતી. હવે કેટલા વર્ષ નીકળી ગયા, કોઈ વાત નથી થઈ.
ચાલો જોઈશું. તો શું? શું કરશો કહો? હલકો માણસ બની રહીને શું કરશો? શું લાભ થશે? વધારે જીવશો? આ સુરક્ષા જે કરો છો તે કરતા કરતા શું કરી લેશો? મૃત્યુથી બચી જશો? જ્યારે મરવું જ છે તો બેધડક જીવીને કેમ નથી મરતા? ના, તે તો તમે બોલી લો છો. તમારા માટે ઠીક છે. અમે તો કોમળ કુમારી છોકરીઓ છીએ. અમને તો જમાનો જોઈને ચાલવું પડે છે ને. ઠીક છે. મારું શું જાય છે? તમે નીચે જમાનો જોઈને ચાલો. અમે તો ઉડાન લઈશું ત્યાં ઉપર. ખૂબ. તમે જમાનો જોઈને ચાલો ને. ત્યાંથી જ પોટી કરીશું. તમે આળોટો જમીન પર પછી એવું કહેજો, આ શું છે? આચાર્યજીએ શેમ્પૂ મોકલ્યું છે શું? તેમને ન માની લેતા તમે સંન્યાસી, યોગી, ઋષિ, મુનિ, કંઈ પણ, જેમની પાસે અગ્નિ નથી, જેમની પાસે પોતાની આહુતિ આપવાની હિંમત નથી, અને જેમને નિઠલ્લા પડ્યા રહેવું, નિષ્ક્રિય પડ્યા રહેવું ખૂબ પસંદ છે, આને ન માની લેતા. હા, લોકધર્મમાં આને જ માનવામાં આવે છે. બાબાજી એટલે શું? હવે બાબાજી એટલે તે તો નહીં જે બાસ્કેટબોલ રમી રહ્યા છે. બાબાજી એટલે તે પણ નહીં જે ઘોર સંઘર્ષ કરી રહ્યા છે. બાબાજી એટલે શું? પડ્યા છે, બેઠા બેઠા આશીર્વાદ આપી રહ્યા છે. હા, બાળક. અને શ્રી કૃષ્ણ ખૂબ પહેલાથી જ ના પાડી છે, એવાઓને કંઈ ન માની લેતા. આ કંઈ નથી. આ તો એવા છે કે ક્યાંક આગ સળગી પણ રહી હોય તો તેના પર ઠંડુ પાણી નાખી દે. આ તો એવા છે કે જવાનોને જવાનીમાં વૃદ્ધ બનાવી દે. તો યોગી કોણ, સંન્યાસી કોણ, જેની પાસે અગ્નિ છે? હવે સમજમાં આવી રહ્યું છે કેવો છે સનાતન ધર્મ. આગનો ધર્મ છે આપણો. આપણે અગ્નિવંશી છીએ. ઉપનિષદ કહે છે તમે અમૃતના સંતાન છો. હું વધુ સ્પષ્ટ કરીને તમને કહું છું, તમે આગના સંતાન છો. અને આગના સંતાન નથી તો પોતાને સનાતની ન કહેવું, ઢીલા પોચા. એવા લોકોને પોતાને સનાતની કહેવાનો કોઈ અધિકાર નથી. પડ્યા છે, સૂતા છે, કોઈ જઈને લાત મારીને જગાડે છે. તું કંઈ પણ હોઈ શકે છે, તું કૃષ્ણનો વંશજ તો ન હોઈ શકે. કેળાનો વંશજ હશે. પીરા પીરા અને છોલે પણ કોઈ બીજો. તે જે નથી હોતા સડેલા કેળા, જેને છોલ્યા પછી ખબર પડે છે કે ખોટી વસ્તુ ઉઠાવી લીધી, ફેંકી દો આને. એટલા મળ્યા છે મને, હું શું કરું? અને કેટલીક વાર તો એવું થાય છે કે હાથમાં લો અને તે હાથમાં લો એવું જ પડી જાય છે. અડધું હાથમાં રહી ગયું, બાકી આમ લટકી ગયું છે. છાલની અંદરથી ટપકી રહ્યું છે, લીક થઈ રહ્યું છે. અને નામમાં શું લગાવી રાખ્યું છે? ફલાણા મારું નામ છે. કંઈ પણ નામ લગાવી લો તમે પોતાનું. સિંહ, કુમાર, શર્મા, વર્મા, મિશ્રા, તિવારી, જે પણ ચાલે છે. તો તેનાથી તમે હિન્દુ થોડા થઈ ગયા. હિન્દુ તે જેનામાં કૃષ્ણની આગ છે.
લુચ્ચર, પુચ્ચર. હું તો પડી ગયો. શું થયું? ઉઠ્યો કેમ નહીં? કામ કેમ નથી કરી રહ્યા? હું તો પડી ગયો. જૂનો જોક્સ છે, લાગી ગઈ. નહીં, બિત્તલ પીગળી ગયો, ઊંઘ આવી ગઈ. આને આળસુ ન કહો, આને અધર્મી કહો. યુદ્ધ બોલાવી રહ્યું હતું તમારું. આ છે ને યુદ્ધ યજ્ઞ કો પીઠ દિખાએ. वो योगी नहीं, त्यागी नहीं, परवाह नहीं अंजाम की, फिकर सच्चे काम की. જે યુદ્ધને પીઠ બતાવી રહ્યો હોય, જે યજ્ઞની ઘડીમાં નસકોરા બોલાવી રહ્યો હોય, એના કરતાં મોટો કોઈ વિધર્મી હશે? હું યુવાન લોકોને પૂછું છું, સારું, જીવન તો ચાલો તો પણ થોડું લાંબુ ચાલે છે. જવાની એક બાર જો જાય. જવાની ફીર ના આએ. ક્યાંક તો તમે જવાબ આપ્યો. મને ખબર છે તમારી પાસેથી જવાબ કેવી રીતે કઢાવવો છે. કોઈ ઘટિયા આઇટમ નંબર કહી દો, ફટથી પૂરું કરી દેશો. તો એકવાર જે જાય જવાની ફરી ના આવે. એક દિવસના એવા જેમ મારું થયું હતું. પહેલા એક વાળ અહીં સફેદ થાય છે, પછી તે ધીમે ધીમે ઉપર તરફ વધવા લાગે છે, અને હવે હું જોઈ રહ્યો છું અહીંના વાળ પણ. બચાવી લેશો જવાની? તો શા માટે આ ઠંડુ જીવન જીવી રહ્યા છો? કેટલાક તો એટલી વ્યાપારી બુદ્ધિના હોય છે. જુઓ, આજે અમે દિવસમાં વધારે કામ કરી લીધું છે, તો આજે અમે સેશનમાં નહીં આવીએ. અહીંથી કેટલાય ગાયબ થઈ જશે તેથી કે તેમને લાગે છે આજે તેમણે દિવસમાં વધારે કામ કરી લીધું, તો આજે અમે સેશનમાં થોડા જ આવીએ. નબળા છે બિચારા, તણખલા જેવા છે. એટલા નબળા છે કે દિવસમાં ક્યાંક અહીં તહીં ચાલ્યા ગયા હતા, તો આજે સેશન મિસ કરી રહ્યા છે. એક દિવસ અહીં એક સફેદ વાળ દેખાશે, અને તે મૃત્યુની પહેલી આહટ છે. જવાની જેને બચાવી રહ્યા છો, શું તે બચી શકે છે? તેને રૂની પટ્ટીમાં રાખો. સતત પથારીમાં પણ પડ્યા રહો તો શું તે બચી જશે? જ્યારે બચી શકતી જ નથી, તો તેની આહુતિ આપી દો. યુથ ઇઝ અ પેરિશેબલ ગુડ. અને જે પેરિશેબલ વસ્તુઓ હોય છે તેને અલમારીમાં નથી રાખવામાં આવતી, તેનો ઉપયોગ કરવામાં આવે છે, તે પણ જલ્દીમાં જલ્દી. પેરિશેબલ સમજો છો શું? મૃતપ્રાય. જે વસ્તુ ખતમ થઈ શકે છે. જે કંઈ પણ તમે સમજો છો જિંદગીમાં કે તમારી ઉપલબ્ધિ છે, તમારું જ્ઞાન છે. કેટલાકને પોતાની પર બહુ વિશ્વાસ હોય છે. ફલાણી વસ્તુ તો અમે જાણીએ જ છીએ, એટલું જ પૂછી લેવું. જે કંઈ પણ તમે જાણો છો તેને તમને આગ આપી છે શું? જે કંઈ પણ તમે જાણો છો તેને તમને પ્રેમ આપ્યો છે શું? જો નથી આપી, ના આગ છે ના પ્રેમ છે, તો તમે કંઈ નથી જાણતા. ફાલતુમાં ન ફૂલાવ. અને સામાન્ય માણસની જિંદગીમાં બીજું કંઈ હોય ભલે, આ જે બે વસ્તુઓ હોય છે જે બિલકુલ નથી હોતી. એક આગ, એક આશિકી. અને આ જ બંનેની ઉણપ સૌથી મોટો પુરાવો છે જ્ઞાનની ઉણપનો. જેની પાસે જ્ઞાન નથી તેની પાસે પ્રેમ કેવી રીતે હશે? પ્રેમ તો કરવામાં આવે છે ને પોતાની કરતાં ઊંચાવાળા સાથે.
અને પોતાની કરતાં ઊંચાવાળા સાથે પ્રેમ ત્યારે જ કરી શકો છો જ્યારે ઊંચું ઉઠવાની ઈચ્છા હોય, અને ઊંચું ઉઠવાની ઈચ્છા ક્યારે જ થઈ શકે છે જ્યારે પહેલાં પોતાના નીચાપણાનો અહેસાસ હોય, અને પોતાના નીચાપણાના અહેસાસને જ આત્મજ્ઞાન કહેવામાં આવે છે. પ્રેમ ક્યાંથી આવશે જ્ઞાન વિના? જેને પોતાની નિમ્નતાની ખબર નથી તેને ઊંચાઈ સાથે પ્રેમ કેવી રીતે થશે? જ્ઞાન વગર પ્રેમ ક્યાંથી લાવશો? અને જ્ઞાન જેટલું ગહન થાય છે, પ્રેમની આગ એટલી સઘન થાય છે, તીવ્ર થાય છે. હવે હું તમને પૂછું છું, દુનિયાનો સૌથી ગરીબ માણસ કોણ છે? જેની પાસે જીવવા માટે કોઈ યોગ્ય આગ નથી. જેની જિંદગી બળી નથી રહી તે દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. ઠરેલી મીણબત્તી છે. પ્રકાશ જ તો ધન છે ને. અને પ્રકાશ તો મીણબત્તીથી ત્યારે જ આવશે જ્યારે તે બળશે, જ્યારે આગ હશે. પણ આગનો અર્થ થાય છે કે મીણબત્તી મટશે તો મીણબત્તી પોતાને બચાવવા માટે બુઝાઈ જવાનું પસંદ કરી લે છે. આ જે બુઝાયેલી મીણબત્તીઓ હોય છે સૌથી ગરીબ હોય છે. એક દિવસ મેં ફોર્મ ભરી દીધું અને સંસ્થાથી કોલ આવ્યો અને મને સેશનમાં જોડાવા માટે કહેવામાં આવ્યું અને મેં પોતાને એનરોલ કરાવી લીધું અને મને એક પ્રકારે ઘમંડ જેવું આવી ગયું હતું કે સાચો ધર્મ મારા ભાગમાં આવ્યો છે. હું તો ખૂબ વાંચેલી લખેલી છું, મેં એટલું તે કર્યું છે. અસલી વાળો ધર્મ મને જ મળશે. મને કોઈને કહેવું નથી અને હું ખૂબ દિલ લગાવીને તેમાં કરવા લાગી. પછી ખબર પડી સંસ્થાથી મને કે મારે બીજા લોકોને પણ જોડવાના છે. પછી મેં ધીમે ધીમે પ્રયાસ કર્યો, આગળ પાછળ જોવા લાગી. દિવસ રાત કોશિશ કરતા કરતા મેં 3 લોકોને જોડ્યા છે. હજુ પણ 3 લોકો લાઇનમાં છે, બિલકુલ જોડાવાના છે. થોડું વધુ પ્રયાસ કરીશ તો તે પણ આવી જશે. અહીં જે આ થઈ રહ્યું છે આ એક ધારા પરિવર્તન થઈ રહ્યું છે મારી નજરમાં. હું જે જોઈ રહ્યો છું હજુ અમને કદાચ અનુભવ નથી થઈ રહ્યો જેમ અતીતમાં. એવું ઉદાહરણ મને તો નથી દેખાતું. કારણ કે જેમ એક સમયે બુદ્ધ આવ્યા, મહાવીરજી આવ્યા, નાનકજી આવ્યા, તેમણે ધર્મ અને સમાજની ધારા જ પરિવર્તિત કરી દીધી. આપણને અનુભવ નહીં થાય, પરંતુ અહીં તે જ કામ થઈ રહ્યું છે. મેં હજુ સુધી જે છે 3 લોકોને જોડી શક્યો છું. હું ગીતા સમાગમથી, અને ઇન્વાઇટ તો મેં 161 લોકોને કરી દીધા છે. અને હજુ પણ લોકો છે જેમને હું કરવા ઈચ્છું છું.